કરજણ ધાવડ ચોકડી નેશનલ હાઈવે બ્રિજ નીચે પાડવામાં આવેલ કાચા રસ્તાના કારણે દૂધની ડમરીઓ ઉડતા લોકોમાં પરેશાની થાય છે. આસપાસના ડ્રાઈવરો તેમજ દુકાનદારોએ ભથ્થાણા ટોલ ટેક્સ ઉપર આવેદનપત્ર આપ્યું હતું. સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ નેશનલ હાઈવે નંબર 48 ધાવડ ચોકડી બ્રિજ નીચે જે ટ્રાફિક સમસ્યા લઈને હાઈવે ઓથોરિટી કરજણ સિનોના ધારાસભ્યના કહ્યા મુજબ બ્રિજ નીચે બંને તરફના જારિયા ખોલી નાખી રસ્તો પાડવામાં આવ્યો હતો, પરંતુ તે રસ્તાનું કોઈ પણ પ્રકારનું પાકું કામ કે લેવલિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે ત્યાંથી મોટા મોટા વાહનો પસાર થતા દૂધની ડમરીઓ ઉડે છે અને ચોમાસાની ઋતુમાં ત્યાં મોટા મોટા વાહનો પણ ફસાઈ જઈ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી. હાલ દૂધની ડમરીના કારણે આવતા જતા મુસાફરો તેમજ આસપાસના લારી ગલ્લાવાળા વેપારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ સમસ્યા ઘણીવાર મીડિયામાં પ્રકાશિત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળી નથી. આખરે આસપાસના લારી ગલ્લાવાળા વેપારીઓ તેમજ વાહન ચાલકોએ ભેગા મળી હાઈવે ભથ્થાણા ટોલ ટેક્સમાં મેન્ટેનન્સ વિભાગને આવેદનપત્ર આપવા જતા ત્યાં કોઈ અધિકારી હાજર જોવા મળ્યા નથી. જ્યાં ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાત થતા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ઓફિસમાં હાજર જોવા મળ્યા હતા. પ્રજાની માંગ એવી છે કે રસ્તા લેવલિંગ કરી પાકો ડામરવાળો રસ્તો જલ્દી બનાવવામાં આવે, જેથી ઉડતી ધૂળની ડમરીથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને રોગચાળાથી બચે તેવી માંગણી કરવામાં આવી હતી. વેપારી અને ડ્રાઈવરો અને બીજા જાહેર જનતા આમ મળી અને અમે બધા અહીંયા આવ્યા હતા ટોલ નાકા ઉપર અને સીઆરઓ સાહેબને અમે રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું છે. સીઆરઓ સાહેબે અમને આપ્યું છે આશ્વાસન કે ભાઈ તમારું 2 દિવસની અંદર આ કામ થઈ જશે એવું અમને કીધું છે. તો અમે એમના જવાબથી સંતોષ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આ 2 દિવસની અંદર જે સીઆરઓ સાહેબ બોલ્યા છે એ કામ પૂરું થઈ જાય, બસ એ જ.